जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। श्री महाराज की, श्री सब कुबेराचार्य महाराज की, श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरु गादी सारसापुरी की, श्री केवल धाम की। कथा सत्संग प्रारंभ समय का सत केवल साहेब। 3 વાર પ્રણામ કરીને પગે લાગવાનું છે। केवल हंसो सत केवल साहेब बोलो जो। બાજુમાં બેઠા છે એમને પણ પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ। कैवलं चिदैनं अव्ययनं वयनं दिघनं लघुयममोहमस्तु निरालं नारायणं अहं प्रणेयं नयेति निर्णयं प्रणायां परन्तु जपेनं जपायं कायानां मयायं मनाति मदोयं स्वयं त्वं समास्तु जहानमदाता दयान विचन्द विनय करोति विवर्जितवस्तु विधि वेदान्तं चन्तेन चन्द सुनाति सनातं जिनाथवन्तो अगाधं महोदं महेजात्महादं कुबेरं देवमां नमामि नमस्तु श्रीमद् करुणासागर महाराज की जय। कैवल धाम की जय। जगत आचार्य महाराज, श्री धर्मप्रियदास जी महाराज, सत केवल साहेब। काम क्रोध लोभ महाबड़ भूप इंद्रिय गुणयंतश शत्रु जन यही सब शत्रु वेद तन मारू करे छे बेहाल नहीं सुख सारू। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना आद्य स्थापक अनंत ब्रह्मांडाधीश विश्वनियंता सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराजना कृपा पात्र द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदासजी महाराज श्री प्रातः काल उपासना अंतर्गत गुरु महिमा ने विषय परम गुरु नो महिमा समझावता कहे छे कि काम क्रोध लोभ महाबड़ भूप। काम क्रोध लोभ महाबड़ भूप इंद्रिय गुण अंतश शत्रु जनो पर। आ संसारनी अंदर
કાળ અને માયાનું મને લારું વળગ્યું છે, એમાંથી બચાવનાર આપના સિવાય કોઈ જ નથી. સગા સંબંધીઓ છે આપણા, પણ એ શું કરે? એ માયામાંથી કોઈ છોડાવે નહીં, માયામાં ફસાવે ખરા. અને કાળના બંધનમાંથી કોણ છોડાવી શકે? મોત આવે છે ત્યારે સગા સંબંધીઓ કોઈ એમાંથી છોડાવી શકે છે? મોતને રોકી શકે છે? કોઈ એના બદલામાં પોતાનું જીવન આપી શકે છે? એટલે આ સંસારની અંદર જોવામાં આવે તો મોટામાં મોટું દુઃખ એ માયાના બંધનનું છે. અને અંતે જે કાળ આવે છે, મૃત્યુ આવે છે, એ સમયનું દુઃખ ભયંકર હોય છે. જે માયાની અંદર મમતા હોય એ બધી જ માયા છોડીને જવું પડે ત્યારે બહુ દુઃખ થાય છે. એટલે કાળ અને માયાનું જે લારું વળગ્યું છે એમાંથી છોડાવનાર આ સંસારમાં કોઈ નથી. માયા મળવી તો સહેલી છે, પણ એને છોડવી બહુ મુશ્કેલ છે. એટલે ના હોય તો બહુ ચિંતા નહીં કરવી, જેટલી દૂર છે ને એટલું સારું છે. લગ્ન નથી કર્યા ત્યાં સુધી સારું છે, પણ કર્યા પછી લોકોને અનુભવ થાય છે કે પહેલા ઘણા આપણે સુખી હતા, પણ જીવતા આપણે તો કોઈ વાંધો નથી. સમસ્યા ક્યાં છે? કેવી રીતે જીવન જીવવાનું છે એની સમજણ વગર માણસ કામ કરે તો ગમે તે ક્ષેત્રમાં જાય, ગમે તે કામ કરે, બધામાં દુઃખી થાય. આ શરીરમાં આપણે રહીએ છીએ પણ રહેતા નથી આવડતું તો દુઃખી છીએ. તો પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કહે છે કે આ સંસારની અંદર એટલા બધા ભયંકર દુઃખો છે કે એમાંથી છોડાવવા માટે આપના સિવાય કોઈ નથી. કોણ કરે સહાય નહીં કોઈ મારું? હવે કાળ અને માયાનું જે બંધન વળગ્યું છે એની અંદર કેવા પ્રકારના દુઃખો છે? તારું હરખું રાખ, મને હમણાં તને કઈ ખબર નહીં. તને આવડવું જોઈએ, મને શું ખબર? મારું મૂકું હમણાં કઈ વાંધો ના આવે મને. એ તારો વિષય છે ને, તારે સેટિંગ કરવું તને ખબર પડે ને. કેમ સીટી ના વાગે ને કેવી રીતે ચલાવવું? તું ઓપરેટર છે ને. ચાલુમાં વધે છે એટલે ફોલ્ડ તારે શોધવા જોઈએ, એટલે જેથી તારું માઇક ચાલ્યા કરે બધી જગ્યાએ. તો સંસારની માયાની અંદર આપણે કેવી રીતે દુઃખી થઈએ છીએ? માયા ભગવાને આપણા માટે બનાવી છે, આપણા માટે જરૂરી છે, પરંતુ જ્યારે આપણી પાસે સમજણ ના હોય, આપણી પાસે વિવેક ના હોય, ત્યારે એ જ માયા કહો કે વસ્તુ આપણા માટે સુખરૂપ થવાને બદલે દુઃખરૂપ થાય છે. જેમ ઘરમાં એક ચપ્પુ હોય, એ બનાવ્યું છે શાક સમારવા માટે, પણ કોઈ એનો દુરુપયોગ કરી દે તો તે મોતનું કારણ પણ બની શકે છે.
એટલે પરમાત્માએ જે કઈ વસ્તુઓ બનાવી છે એને વાપરવાનો વિવેક આપણે મેળવવાનો છે. પરંતુ માણસ દરેક વસ્તુની પાછળ પાગલ થઈ જાય છે ત્યારે એ વિવેક ચૂકી જાય છે. મોટામાં મોટું દુઃખનું કારણ બતાવ્યું છે કામ, ક્રોધ, લોભ, મહાબળ, ભોગ. એ મોટા ભૂપ જેવા આ શરીરમાં આપણને ત્રાસ આપે છે. જે દુષ્ટ લોકો હોય ને એ બધા દાદાગીરી કરતા હોય છે અને ગામના મુખી થઈને ફરતા હોય નહીં, પણ દાદાગીરીના કારણે જાણે હું જ મોટો છું એવી રીતે એ ફરતા હોય છે. એવી જ રીતે આપણા જીવનમાં, આપણા શરીરની અંદર આ જે શત્રુઓ છે એ ભૂખ થઈને ફરે છે અને આપણે એની ગુલામી કરીએ છીએ. ખરેખર આ શરીરના રાજા તો આપણે સ્વયં છીએ, પણ જ્યાં ગુંડાનું સામ્રાજ્ય વધી જાય ત્યાં કોઈ સત્તા ઉપર રાજા હોય ને એ પણ એનો ગુલામ થઈ જાય છે. તો કામ, ક્રોધ, લોભ, મહાબળ, ભોગ, ઇન્દ્રિય ગુણ અંતઃ શત્રુજનો. આપણા શરીરની અંદર જે ઇન્દ્રિયો છે, ગુણ છે, અંતસ્કરણ છે, એ બધાને એમના જેવા બનાવી દીધા છે. એટલે આપણા જ બધા પરિવારની અંદર રહેતા સભ્યો એમણે એમના જેવા બનાવીને આપણા દુશ્મન કરી દીધા છે. લોકો ઘરમાં લડતા હોય છે. શા માટે? હું કહું કોઈના જોડે ઝઘડો થઈ જાય તો સ્વાભાવિક છે, મારું ને તારું આવે, પણ ઘરમાં ક્યાં મારું તારું હોય? આપણું છે બધું, આપણું ઘર, આપણો પરિવાર. પણ પરિવારમાં સ્વાર્થ આવે છે, ત્યાંય મારું તારું આવી જાય છે, ત્યારે આ ઝઘડા ઉભા થઈ જાય છે. જો મારાપણાની ભાવના હોય ને, આપણું હોય તો કોઈ પ્રશ્ન નથી થતો, પરંતુ જ્યાં સ્વાર્થ હોય છે, મારાપણું હોય છે, ત્યાં સમસ્યાઓ ઊભી થાય છે. એટલે આપણા તમામ દુઃખોનું જે એક મૂળ કહેવાય એ છે કામ. કામ બહુ જ ભયંકર છે, જે રાત દિવસ આપણને દોડાવે છે. બધું હોવા છતાંય માણસને શાંતિ નથી મળતી. કામ એક પૂરી થાય કામના ને બીજી શરૂ થઈ જાય. એક પૂરી થાય ને એક બીજી નવી આવે તો વાંધો નહીં. એક પૂરી થાય ને બે જાગે, બે પૂરી થાય ને ચાર જાગે. એટલે માણસ દિન પ્રતિદિન વધારે દુઃખી થતો જાય છે. જ્યારે સંત મહાપુરુષોની સાધના કેવી હોય છે કે જેટલી પણ કામનાઓ છે એને ઓછી કરવાનો પ્રયાસ કરે છે, એને મારવાનો પ્રયાસ કરે છે, એને છોડવાનો પ્રયાસ કરે છે. કે આજે 100 કામના છે એમાંથી 10 ઓછી થાય, સમય જતા બીજી 10 ઓછી થાય. એમ કરતા કરતા જ્યારે ઈચ્છામાંથી નિવૃત્તિ મળી જાય છે ત્યારે માણસ સુખી થઈ જાય છે. માણસના મનમાં કોઈ ઈચ્છા ના હોય એટલે કોઈ દુઃખ નથી. જ્યારથી ઈચ્છા આવે છે કે મારે આ જોઈએ છે, ત્યારથી દુઃખ શરૂ થઈ જાય છે. એવી એક ઈચ્છાઓ નથી હોતી. એક હોય તો બહુ દુઃખ ના હોય, પરંતુ અનેક ઈચ્છાઓના કારણે માણસ ચારે બાજુ ભટકે છે.
એની અંદર તો માણસની પાસે જે હોય ને એનું એ સુખ નથી પામી શકતો. અનેક વસ્તુઓ વ્યવસ્થા હોવા છતાંય અનેક ઈચ્છાઓ માણસને શાંતિથી જીવવા નથી દેતી. એ ભગવાનનું ભજન નથી કરી શકતા. માયા જેમ જેમ વધે ને માણસ ભગવાનથી વિમુખ થઈ જાય છે. કારણ કે એની ઈચ્છાઓ માયાની થઈ જાય છે, બહિર્મુખ થઈ જાય છે, એટલે ચારે બાજુ ભટકે છે. પણ એની ખબર નથી કે આટલી બધી ઈચ્છાઓની પૂર્તિ થઈ જશે તો પણ મને કંઈ જ મળવાનું નથી. પણ ઈચ્છાઓની પાછળ માણસ નીતિ અને વિવેક ચૂકી જાય છે. એટલે અનેક પ્રકારના પાપ કરે છે, અધર્મ કરે છે. એ કર્મમાં તો બંધાય છે, પરંતુ અધર્મના કર્મથી એની શાંતિ નષ્ટ થઈ જાય છે. એ કર્મ તો એને ગમે ત્યારે ભોગવવાનું, પણ એ જ્યાં સુધી ન ભોગવાય ત્યાં સુધી એ કર્મ મનુષ્યને અશાંતિમાં રાખે છે. કોઈ બીમારી થાય છે, એ બીમારી જ્યાં સુધી દૂર ના થાય ત્યાં સુધી માણસ બેચેન રહે છે. એમાં ઈચ્છાની બીમારી બહુ ભયંકર છે. એક હોય છે ઈચ્છા ને બીજી હોય છે જરૂરિયાત. આપણને એમ થાય સંસારમાં રહીએ તો શું ઈચ્છા કરવાની જ નહીં? ઈચ્છા અલગ વસ્તુ છે અને તમારી જે જરૂરિયાત છે એ તમારી કોઈ મહત્વાકાંક્ષા નથી હોતી, તમારી જરૂરિયાત છે. જરૂરિયાત તો દરેકની સહજતાથી પૂરી થાય છે. જેની પાસે 10 વીઘા જમીન છે એની પૂરી થાય છે, જેની પાસે 1 વીઘો નથી એની પૂરી થાય છે. એ પણ જીવે છે. તો તકલીફ ક્યાં છે? ઘણા લોકોને કહે ને જમીનો હોય ને પછી ઓલા મજૂરો હોય ને કે આ મજૂરો છે ને એને હારું છે બહુ, એમ મજૂરોને હારું છે. તે આપી દે ને 10 વીઘા એની જમીન, તું મજૂર થઈ જા, બીજું શું? એને સારું હોય તો. મેં કીધું જો તમને સારું લાગતું હોય કે મજૂરોને સારું છે તો આજથી તમારું રિઝર્વેશન પાક્કું આવતા જન્મ. તમારી ઈચ્છા કે એને સારું છે તો મજૂર તમે થશો. આ બોલવું સહેલું નથી, પરિણામ આવીને ઊભું રહેશે. કારણ કે તમે ઈચ્છા કરી છે ને મજૂરોને તો બહુ સારું છે. એ તો મજૂર હોય ને ખબર હોય. આપણે તો મફતમાં કામ કરે ને તો આપણને સારું લાગે, થોડું ઓછું કરે એટલે નથી ગમતું, પણ આપણે જાતે કરી શકતા નથી. જાતે કરીએ તો અનુભવ થાય ને કે કેવી રીતે કામ થાય છે. એટલે ઘણું બધું હોવા છતાં પણ માણસ દુખી છે. એની પાછળનું કારણ શું છે? અનેક મહત્વાકાંક્ષાઓની અંદર માણસ જીવે છે જેની જરૂરિયાત નથી હોતી. જરૂરિયાત કેટલી આપણી? રોટી, કપડા, મકાન. આવું કઈ પિક્ચર લગભગ નામ સાંભળ્યું છે, રોટી, કપડા, મકાન, એવું હશે, કોઈ જોયું પણ હશે. એની પાછળનું ધ્યેય પણ આવું કંઈક હશે. માણસની જરૂરિયાત રોટી છે. માણસને ખાવા જોઈએ, 3 ટાઈમ ખાવા જોઈએ. કદાચ ન મળે તો 2 ટાઈમથી ચાલી જાય, અને એ પણ ન મળે તો 1 ટાઈમથી પણ ચાલી જાય, ઓછામાં ઓછું. એ ન મળે તો ઘણી મુશ્કેલી પડે. બીજી જરૂરિયાત છે કપડાની. કપડા ના હોય ને તો એ દુઃખ કહેવાય. આપણી પાસે કમસે કમ 5 જોડી કપડા તો જોઈએ, પણ 25 જોડી હોય ને તોય શાંતિ નથી. એ બજારે જાય ને તો બધું જોયા કરે, હજુ લેવું છે કઈ. ઘરે 25 જોડી પડ્યા છે છતાં પણ એ ગયા હોય શાકભાજી લેવા કે બીજા કામે ગયા હોય ને તોય કે આ દુકાન આડી આવે ને તો એની નજર પડે ને બહાર રમકડા ટીંગાતા હોય ને
તો અંદર જાય. એટલે દુકાન વધતી જાય, 5 જોડીમાંથી 25 ને 25 માંથી વધતી જાય. 10 જોડી કપડા તમને રાખવાની છૂટ, ચાલો એટલા તો કઈ ઓછા કહેવાય. 11મી જોડી લાવો એટલે પેલી 10 માંથી એકને રિટાયર્ડ કરી જ દેવી, ગમે તેને આપી દો. છે સંતોષ આટલો કે 10 જોડી કપડા, અને નવી આવી છે તો એક છોડી દઈએ, પણ નહીં છોડી દઈએ. આપણે 10 ને 20 કરીશું, 20 ની 30 થશે. એ આપણા દુઃખનું કારણ છે. પછી 25 જોડીમાં થાય શું? પહેરવાનું હોય ને ત્યારે આ પહેરું કે આ પહેરું, કન્ફ્યુઝ થઈ જાય છે લોકો. મન તો એટલું વિચિત્ર છે ને, કપડા પહેરી લીધા પછી પણ એમ થાય કે આ નથી બરાબર, એટલે પાછા ફરી ટ્રાન્સફર પણ કરાવી જાય. અને જેને 4 જોડી કપડા હોય એના એ જ પહેરવાના હોય, એને કોઈ કન્ફ્યુઝન ના હોય. એને તો ફાટી જાય ત્યારે નવા લાવવાની જ ઈચ્છા, બસ, સિવાય કંઈ ના હોય. એટલે આપણી જરૂરિયાત છે ને એ તો સરળતાથી પૂરી થાય છે. અને એમાં જો ભગવાનનું ભજન કરે ને તો કોઈ ચિંતા જ નહીં એની. તમારા ઘરમાં ખાવાનું ના હોય પણ તમે ભગવાનનું ભજન કરતા હો ને, એટલે બેસી રહેવાનું નથી, પણ આપણે કામ કરીએ તો ખાવાનું મળશે જ, કોઈ શંકા નથી. અમે તો એ જ ભરોસે નીકળ્યા છે કે આપણે એકલા રહીએ છીએ તો ઠીક છે, કથા સત્સંગ કરીએ, લોકો દક્ષિણા આપે તો વાંધો નહીં, પણ કદાચ ના કરીએ ને તો એક દિવસ મહેનત કરીએ તો અમને અમારું ખાવાનું મળે કે ના મળે, ગમે તે કામ કરીએ. તો એ વિશ્વાસ અમે ચાલીએ છીએ કે આપણે કંઈ ના હોય તો કથા કરીએ છીએ, કથા ના આવડે તો ન કરીએ, તો દક્ષિણા ના હોય તો આપણે જાતે કંઈ પણ કામ કરી શકીએ. એવું નથી કે સાધુ એ કામ ના કરાય, ખેતરમાં જઈને કામ કરવું પડે તોય કરાય. જે આપણને આવડતું હોય દરેક કામ થાય. તો આપણે જોઈએ કેટલું, એટલું તો ભોજન મળી રહેવાનું. અરે કામ કરવા જઈએ ને એ લોકો ખવડાવી દે એટલું તો આવે. એમાંથી તો આપણે કપડા મળી જાય, આપણે જે કઈ રહેવાની ખર્ચો જરૂર, એ ખર્ચો પણ બહુ જ ઓછો હોય. એ જરૂર એટલી લાઈટ બાળવાની હોય, પછી વધારાનો ખર્ચ ના હોય. કપડાનો વધારે કોઈ ખર્ચ ના હોય. પણ સાદું જીવન એવું છે કે આ ત્રણેય વસ્તુ બહુ સરળતાથી મળી જાય છે. ખાવાનું જ્યાં જઈએ ત્યાં લોકો આપે, ને આપણે મંદિરમાં હોઈએ તોય ચિંતા નથી હોતી. તો કપડા જરૂરથી લોકો વધારે આપી દેતા હોય છે. અને રહેવાનો આશ્રય, બહુ મંદિરો ખાલી પડ્યા છે, જ્યાં રહ્યો ત્યાં છૂટ છે. તો આટલી ફેસિલિટી તો ક્યાં હોય? પણ રહેતા તો શીખવું પડે, નહીં તો ક્યાંય ના ટકે. પાછા બધાની સાથે પ્રેમથી રહેતા આપણે લોકોનું, અને સારી રીતે રહીએ તો આપણે કોઈ ચિંતા જ નથી. એટલો પ્રેમ ભાવ સમાજમાં છે. અને ભગવાનના ભજનનો પ્રભાવ છે એટલો કે ભગવાનનું ભજન કરીએ ને તો કોઈ ચિંતા નથી. છતાંય તમે જુઓ ને તો મહાપુરુષો ભૂખ્યા રહ્યા છે, પણ એ ભૂખ્યા તો એમણે એવા ધર્મ પાડ્યા છે ને કે કોઈ આંગણે અતિથિ આવે ને તો કંઈ ના હોય ને તો પણ એને ખવડાવવા માટે એમણે ધર્મનું પાલન કર્યું છે. એટલે પોતે ભૂખ્યા રહીને બીજાને જમાડ્યા છે. તે ભૂખ્યા રહીશું નહીં ભગવાનનું ભજન કરતા, પરંતુ કોઈ આવે ને ત્યારે ભૂખ્યા રહીને જમાડવાની પણ ભગવાન શક્તિ આપશે. એટલે આપણી ભૂખ મટી જાય, ખાવાની ભૂખ. બાકી તો છે ને કંઈક સારું કોઈ ને જમવાનું, કોઈ આવી જાય મૂકો મૂકો એક બાજુ જાશે પછી ખાઈશું. જ્યારે મહાપુરુષે પોતાનું ભોજન અન્યને આપી દીધું છે, એ સમયે આપણે ભૂખ્યા રહ્યા. સામેની વ્યક્તિ પણ ભૂખી હતી, એ ભૂખી છે તો એને દુઃખ છે ભૂખનું. એ કેટલા ભૂખી હોય શું ખબર, એને ક્યારે મળ્યું હોય. એને તમે ખવડાવી દો, એને શાંતિ મળશે. જ્યારે આપણી પાસે તો ભોજન હોય જ છે, અને ક્યારેક કોઈને આપી દઈએ, એક ટાઈમ ભૂખ્યા રહેવાનું હોય તો બહુ વાંધો ના આવતો હોય.
તે ભૂખ્યા રહેવાની શક્તિ ભગવાન આપે છે આપણને. એટલે સાચા સાધકોએ સંસારના સુખની કોઈ ચાહના જ નથી કરી. મળે તો પણ એને વધારે ઉપભોગ કરવાની ચાહના નથી હોતી. સંસારમાં જે કઈ સુખ છે એનો ઉપયોગ કરો, ઉપભોગ નહીં. ઉપભોગની અંદર આપણે એના ભોગ બની જઈએ છીએ. આપણે એનું સેવન નથી કરતા, એ આપણું સેવન કરે છે. આપણે એના ગુલામ બની જઈએ છીએ. પરમાત્માએ દરેક વ્યવસ્થા ઉપયોગ માટે આપી છે. આ શરીર આપ્યું છે તેનો ઉપયોગ કરવાનો છે. આપણી પાસે જે કઈ વ્યવસ્થા હોય એનો ઉપયોગ કરી લે. આપણી પાસે જે સંપદા હોય એનો ઉપયોગ જ કરવાનો. 1 રૂપિયો ખોટી જગ્યાએ નહીં વાપરવાનો. પછી આપણા મનથી આપણે માની લઈએ કે હું જેટલા વાપરું છું બધા બરાબર જ વાપરું છું. પછી લગ્નની અંદર 10 લાખનો ખર્ચો કરે તો એમ માને કે આપણે તો બરાબર જ કર્યું છે. ના, જેની જે સ્થિતિ હોય એ પ્રમાણે પ્રસંગો પણ થતા હોય છે. પણ સારા કામની અંદર પણ આપણે એનું યોગદાન કરવું જોઈએ. અને છતાંય વધારાનો ખર્ચ હોય તો આપણે રોકવો જ જોઈએ. ગમે ત્યાં હોય, આપણા પર્સનલ લાઈફની અંદર હોય કે કઈ પણ જરૂરિયાતની વસ્તુ હોય. એટલે આપણી કામનાઓ ઉપર આપણું નિયંત્રણ હોવું જોઈએ, તો જ આપણે સુખી થઈશું. નહીં તો ગમે તેટલું મળી જશે તો આ ઈચ્છાઓનો ક્યાંય અંત જ નથી. માણસ જમવા બેઠો હોય ને એટલે ભોજન કરે, 2 રોટલી 4 રોટલી 5 રોટલી ખાય, દાળ ભાત ખાય એટલે એનો એન્ડ આવી જાય. પછી કોઈ લઈને આવે ને તો ના પાડી દેશે. પછી કોઈ સારું જમવાનું હોય ને તો પણ ના પાડી દેશે. તો એનો એક માપ આવી જાય છે. જ્યારે ધન એવી વસ્તુ છે ને, માણસને એની જરૂરિયાત પૂરતી મળી જાય ને તો એને સંતોષ થવો જોઈએ કે ભગવાને બસ આપણે જોઈએ તેટલું આપ્યું છે, ઘણું છે આપણી પાસે. હા, તમારા પ્રારબ્ધથી અને મહેનતથી તમને વધારે મળે તો સ્વીકાર્ય છે. એવું નહીં કે મળે તો એનો અસ્વીકાર કરવો જોઈએ, પણ એ મેળવીને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, નહીં કે ઉપભોગ. કારણ કે મોટા ભાગનું જે ધન છે એ જરૂરિયાતથી જ્યારે વધારે મળે ત્યારે ઉપયોગ થવાને બદલે ઉપભોગ થવા માંડે છે, ભોગના માર્ગે વપરાય છે. પછી માણસ 10 લાખની ગાડી વાપરતો હોય એની જગ્યાએ વધારે પૈસા કમાય તો 50 લાખની ગાડી લાવે. એનાથી શું ફરક પડે એ નથી વિચારતા. બસ છે તો શું કરવાનું. એટલે આપણને જે કંઈ મળે એ આપણા માટે દુઃખનું કારણ ન બને એનું આપણે ધ્યાન રાખવાનું છે. કામનાઓ છે એ જ આપણને દુઃખી કરે છે. જરૂરિયાત, આપણી આવશ્યકતા એ જરૂરી છે, એ અવશ્ય પૂરી કરવી જોઈએ. ઘરમાં જેટલી જરૂરી વસ્તુ હોય એ સમય અનુસાર લાવવી જોઈએ. પણ કામનાઓ આપણને જરૂર ના હોય છતાં પણ પરેશાન કરે છે. આપણી પાસે એ લાવવા માટે સ્થિતિ ના હોય તો પણ આપણે પરેશાન થઈએ છીએ. અને ત્યારે માણસ ખોટા રસ્તાઓ પણ લેતા હોય છે. એટલે કામનાઓની પૂર્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી માણસ દુઃખી રહેવાનું. ઈચ્છા જાગે ને ત્યારથી માણસ દુઃખી હોય છે. પૂરી થાય ને ત્યાં સુધી એ દુઃખી રહે. પૂરી થાય એટલે થોડો આનંદ આવશે, પણ એ ઈચ્છા કાયમ આપણને આનંદ નહીં આપે. એક વસ્તુ લાવવાની ઈચ્છા થઈ તો એ ન આવે ત્યાં સુધી દુઃખ છે.
પણ એ વસ્તુ જ્યારે મળે છે ત્યારે ખુશી તો થાય છે, પરંતુ એ જ વસ્તુ જેટલી લાવ્યા એ દિવસે જેટલી ખુશી હતી એટલી સમય જતા નહીં રહે. દરેક વસ્તુ એના ઉપયોગ માટે લાવીએ છીએ, એમાં ખુશીનો કોઈ પ્રશ્ન જ નથી. પણ આપણે તો એ મળે છે તો ખુશ ખુશ થઈ જઈએ છીએ. એ આપણા માટે સુખનું માધ્યમ બનાવીએ છીએ. પણ સાચું સુખ એનાથી કોઈ અલગ હોય છે. ભોજન આપણે પણ ખાવા માટે જોઈએ, તો આપણે ખાઈએ ને તો આપણે આનંદ આવે, છતાં એ સાચું સુખ નથી કે માત્ર આપણે ખાઈને જ આનંદ કરીએ. પણ જે દિવસે કોઈ ભૂખ્યા માણસને આપણે ખવડાવીશું ને જે આનંદ મળશે એ સાચો આનંદ છે. આપણે ક્યારેક દુઃખી હોઈએ, ક્યારેક કંઈક જરૂરિયાત આપણી હોય કે ભૂખ્યા હોઈએ, એ સમયે આપણને કોઈ મદદ કરે ને તો આપણે બહુ ખુશી થશે. અરે જરૂર ના હોય ને આપણે કોઈ વસ્તુ આપે ને તો આપણને ખુશી થાય છે. વસ્તુની જરૂર નથી પણ વ્યવહાર હોય એટલે આપવું પડે ને, તો પણ ખુશી થાય છે. તો લેવા વાળાને ખુશી થાય છે એના કરતા વધારે ખુશી આપવા વાળા પાસે હોય છે. ખાઈને તો ખુશી મળે, પણ ખવડાવવામાં જ્યારે બીજાને ખવડાવીએ એને તો ખુશી મળે જ, પણ એના કરતા વધારે ખુશી તો જે ખવડાવે છે ને એની પાસે હોય છે. ભગવાન આપણે બધાને સુખ આપે છે, આપણે બધા ખુશ રહીએ તો આપનાર ભગવાન કેટલા ખુશ હોય. માતા પિતા એક પરિવારને બધાને ખુશ રાખે છે, તો બાળકો પરિવાર જેટલા સુખી એટલા એનાથી વધારે સુખી હોય છે. જો પરિવારનો કોઈ સદસ્ય દુખી થાય ને તો એ દુખી થઈ જાય છે. એટલે આપણું સુખ અને દુઃખ ક્યાં જોડાયેલું છે અને સુખ કેવી રીતે મળે? સીધી ને સરળ પરિભાષા છે. બીજાને સુખ આપવામાં સુખ છે, બીજાને દુઃખ આપવામાં દુઃખ છે. બસ. સુખ જોઈતું હોય તો બીજાને સુખી કરો, અને દુઃખ જોઈતું હોય તો બીજાને દુઃખી કરીશું તો દુઃખ આવશે જ, નક્કી રાખવાનું. અને દુઃખને દૂર કરવું હોય તો બીજાના દુઃખને દૂર કરો, એ આપણા દુઃખને દૂર કરશે. પણ આપણે બીજાને દુઃખી કરીને આપણા દુઃખ દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ, એ દુઃખ દૂર થવાને બદલે આપણે વધારે દુઃખી થઈએ છીએ. કારણ કે નિયમ છે. એક માણસ બીજાને કોઈ બે શબ્દો ગમે તેમ બોલી નાખે તો એને તેમ થતું હશે મેં એને શું કહી દીધું, તો સામેના માણસને દુઃખ થાય. તો જેમણે કઈ બોલી દીધું હશે હું સુખી થઈ જવાનો છું. ઘરમાં સામાન્ય રીતે કોઈ ગુસ્સો કરે, અહીંયા કામ ને ક્રોધની પણ વાત છે. કોઈ માણસ ગુસ્સો કરે છે તો જેના ઉપર ગુસ્સો કરે ને એને સારું નથી લાગતું. કરવો હોય તો વાંધો નથી, પણ જેના પર ગુસ્સો કરી અને એને સારું નથી લાગતું. આ ઘરમાં ઝઘડાવાની સમસ્યા આજ છે, બીજું કંઈ નથી. ઘરવાળા ગુસ્સે થાય ને ઘરવાળાને ગમતું નથી, ઘરવાળી ગુસ્સે થાય તો ઘરવાળાને ગમતું નથી. પણ એવું કોણ વિચારે છે કે આ મારા ઘરવાળાને કે ઘરવાળીને નથી ગમતું તો મારે આ નહીં કરવું જોઈએ? બસ મારી ઈચ્છા પ્રમાણે જ હું તો કરીશ, એને ગમે કે ના ગમે મારે નહીં જોવાનું. પાછું રહેવું છે એની સાથે, લ્યો. અને મહત્વાકાંક્ષા એ જ છે, હું કહું એમ એ કરે, એ ક્યારેય પૂરી નહીં થાય. પરંતુ એમની ઈચ્છા પ્રમાણે રહેવા તમે જો તૈયાર થાવ તો એ ઈચ્છા પૂરી થશે. અને એ તમારી ઈચ્છા પ્રમાણે હરખું થઈ ગયું, મૂળ તો હરખું થઈ ગયું કે નહીં? તમારી ઈચ્છા પ્રમાણે તમારે બધું કરવું છે, પણ એમ નહીં થાય.
પણ તમે એની ઈચ્છા પ્રમાણે કરો, એ તમારી ઈચ્છાને અનુસરે તો જીવન સુખી થઈ જશે. બસ માત્ર સમજણ હોવી જોઈએ. ઘણા પરિવારો સારા છે, જોયા છે, બધા એકબીજાને અનુરૂપ સરસ રીતે જીવતા હોય છે, પણ એમાંય અસંતુલન હોય ને તો જોજો તમે, એમાં એક છે ને એ વધારે પોતાનો પ્રભાવ હોય અને બીજા થોડું સહન કરતા, એ રીતે પણ ચાલતા હોય છે. એક વ્યક્તિ થોડી સહન કરતી હોય અને બીજી વ્યક્તિ પોતાનું ધાર્યું કરતા હોય, એવી રીતે લોકો થઈ ગયા છે. પણ વર્તમાન સમયમાં એવું નથી ચાલે. છતાં પણ સંતુલન હોવું બહુ જરૂરી છે અને એકબીજા સાથે જોડાય છે તો એકબીજા સાથે સંતુલન રાખીને જીવન જીવવું હોય. પણ મહત્વાકાંક્ષાઓ જ વચ્ચે આડી આવે છે, વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ. પારિવારિક તો બંનેની એક જ હોય, પણ વ્યક્તિગત મહત્વાકાંક્ષા, મારી ઈચ્છા પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે કોઈને આપણે નથી ચલાવવાના. આપણું મન આપણી ઈચ્છા પ્રમાણે ચાલે ને તો ઘણું છે, અને એ પણ યોગ્ય હોય એ પ્રમાણે જ, નહીં તો મનની ઈચ્છા પ્રમાણે જ લોકો ચાલે છે. પણ આપણી ઈચ્છા પ્રમાણે મન નથી ચાલતું, આપણે મનની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ. અને મનની ઈચ્છાઓ છે ને, જેમ જેમ એને સંસારના ભોગ મળે છે ને મન ખુશ થાય છે. એટલે નથી મળતું ત્યારે દુખી થાય છે. તો મનની ઈચ્છા પ્રમાણે બધું મળવાનું જ નથી, એટલે ઈચ્છાઓ ઉપર નિયંત્રણ. એટલે ઈચ્છા કરવા માત્રથી જો મળી જતું હોય તો પછી સંસારમાં દુખી રહે કોણ? આપણે એટલું જ યાદ રાખવાનું કે આપણને જે કંઈ મળશે આપણા કર્મ અનુસાર મળશે, આપણી મહેનત અનુસાર મળશે, અને ત્રીજું આપણા ભાગ્ય અનુસાર મળશે. ઘણીવાર મહેનત તો બધા જ કરે છે, પણ બધાને અલગ અલગ કેમ મળે છે? તો કે એની સાથે એનું ભાગ્ય પણ જોડાયેલું છે. એટલે મહેનત કર્યા પછી જે મળે એ આપણું ભાગ્ય, ને એને સંતોષ રાખીને આપણે જીવવાનું. પછી બીજાના સામે જોઈને આપણે જો જીવીશું ને તો દુઃખી થઈ જઈશું. આને આટલું છે તો મારે ક્યારે થશે આટલું? એ જ મહત્વાકાંક્ષાઓ આજે માણસને દુઃખી કરે છે અને દોડાવે છે. અંતે માણસ રડતો જ રહે છે, પછી એની પાસે કંઈ જ નથી રહેતું, ખાલી હોય છે. બધું હોવા છતાંય માણસ ખાલી છે, કે જે છે એનું મૂલ્ય નથી એની મહત્વાકાંક્ષાઓ, માણસ ખાલી છે. આ જગતની અંદર મેળવવા જેવા, જેણે આ જગત બનાવ્યું છે, આટલી માયા બનાવી છે, એની પાછળ દોડીને થાકી જઈશું ને તો આમાંથી કઈ હાથમાં નહીં આવે. છેલ્લે ખાલી કફન ઓઢાડશે, એ સિવાય કઈ રહેવાનું નથી. એટલે જરૂરિયાતો સહજ પૂરી થાય તો ભગવાનનું નામ લેવું જોઈએ, એ ભગવાનને યાદ કરવા જોઈએ કે જેણે તો આ બધું બનાવ્યું છે અને એને આપણે પામવાના છે, એના માટે આ જીવન મળ્યું છે. એવી કોઈ લોકો ઈચ્છા નથી કરતા કે મને ભગવાન ક્યારે મળશે. બધું જ આપી દેવાથી જો ભગવાન મળતા હોય તો એ સસ્તામાં છે, પણ નથી મળતા. બધું વેચી દો ને તમે આપી દો ને તોય ભગવાન ના મળે. એમાં આપણી ઈચ્છા પ્રબળ હોવી જોઈએ. બધી જ ઈચ્છાઓને સમેટીને પરમાત્માને પામવાની ઈચ્છા માણસની જો પ્રબળ થઈ જાય કે જેના બદલામાં કોઈ પણ પ્રકારનું પ્રલોભન એને ન રોકી શકે નહીં. કારણ કે ભગવાનને તો મેળવવા છે, પણ દુનિયાના પ્રલોભનો છે ને એ આપણને રોકી દે છે. ભગવાન મેળવવાનું ભૂલાઈ જાય છે અને આ બાજુ મહત્વાકાંક્ષાઓની અંદર આપણે રોકાઈ જઈએ છીએ. મારે આ જોઈએ, મારે પેલું જોઈએ, અને રાત દિવસ એનું જ ચિંતન હોય છે, એની જ વાતો, એનું જ સ્મરણ. શું મળશે? જરૂરિયાત છે એનું કઈ સ્મરણ નથી કરવાનું. સવારે ઉઠીને કામ કરવા માંડો, સમય થાય તો ભોજન મળી જાય, જે કપડા પડ્યા હોય ને પહેરી લેવાના, બસ.
પણ આપણી તો મહત્વાકાંક્ષાઓ કઈ જુદી જ હોય છે. કપડા જ નથી જોઈતા, આપણે તો ફેશનના ગુલામ બનીને પ્રદર્શન કરવું છે. એ કામનાઓ છે, એનાથી કોઈ સુંદર બની શકતું નથી. એક ભૂત વળગ્યું છે કે આ બધું ફેશન વાળું છે ને, એનાથી તો આપણે કેટલા બધા સરસ દેખાઈએ, એનો ફોટો શેર કરીને બધાને મોકલીએ, એવું એક ભૂત વળગ્યું છે. કદાચ દુનિયાની દ્રષ્ટિએ એનું આકર્ષણ હશે, પણ ખરેખર એમાં સુંદરતા નથી હોતી. સુંદરતા જેટલી મર્યાદામાં છે એટલી આજના આધુનિક ફેશનના વસ્ત્રોમાં નથી હોતી. સુંદરતા માણસના કર્મની અંદર છે, માણસના વ્યવહારની અંદર છે, માણસના વિચારની અંદર છે. પરંતુ જ્યાં એના વિચારોની ને આચરણની સુંદરતા નથી હોતી, પછી દુનિયામાં સારા દેખાવા શું કરવાનો? તો બસ કૃત્રિમ સુંદરતા બનાવો. શરીરની પણ, શરીર તો શરીર છે, જેવું છે તેવું જ છે. એમાં તમે ગમે તેટલી લીપાપોતી કરો એનાથી કઈ ફરક નથી પડતો. જે સુંદરતા આપણા કર્મ અનુસાર જે શરીરનું નિર્માણ કર્યું ને જે મળી તે જ ખરી. અને એને વધારે દીપાવવી હોય તો સારા કર્મ કરો, સારી વાણી ઉચ્ચારો. કોઈનો પણ ચહેરો ગમે તેટલો સુંદર હોય, પરંતુ એની વાણી સારી નહીં હોય તો કોઈને પસંદ નહીં આવે. કદાચ કોઈ એની સુંદરતા જોઈને પાસ કરી દે, પણ ઘરે લાવ્યા પછી પાછી વિદાય કરવી પડે. કારણ કે વાણી જ સુંદર છે. મધુર વાણી, સત્ય વાણી, પ્રિય વાણી. ભગવાને કેવા આપણને સુંદર શણગાર આપ્યા છે, અને આજે લોકો નકલી શણગાર પહેરીને સારા દેખાવા પ્રયાસ કરે છે. ગળામાં મોટો સોનાનો હાર હોય તો એને એમ લાગે કે એટલે ગળામાંથી વાણી તો સારી કાઢે. સોનાના હાર વચ્ચેથી એની માયામાં પડ્યા હોય અને એની લડાઈ ઝઘડામાં હવે એમાંથી વાણી કર્કશ નીકળતી હોય, પછી ઘરવાળા હોય કે ગમે તેની સાથે, તો એનું જીવન શું સારું દેખાવાનું છે? એટલે કોઈ કૃત્રિમ સુંદરતાની અંદર કઈ આપણી સુંદરતા સમાયેલી નથી. જે શરીરને તમે સજાવીને સુંદર દેખાવા પ્રયાસ કરતા હતા, પણ એક દિવસ ઉંમરની ધારામાં એ જતું રહેશે ને, 50 વટી જશે, પછી તમારું આ કોઈ વસ્તુ કામ લાગવાની નથી. એટલે આ બધી કામનાઓ માણસને દુખી કરે છે કે આજે આપણે આ બધું નાટક કરીએ છીએ, યુવાનીની અંદર જે ભૂત વળગે છે અને દોડાદોડી કરીએ છીએ, ઉંમર થયા પછી તો બધું રહેવાનું નથી હાથમાં, તો પછી એ જીવાત્મા કેટલો દુખી થશે. જે યુવાનીમાં જે પ્રકારનું સુખ મળ્યું એને વૃદ્ધાવસ્થામાં નહીં મળે તો એ દુખી જ છે, અને અંતે દુખી થઈને જવાનો છે. પણ યુવાનીની અંદર પણ ભક્તિનો આનંદ લઈને સારા કામ કરીને એને જો સુંદરતા મેળવી હોય તો વૃદ્ધાવસ્થામાં પણ એ સુંદરતા એની અકબંધ હોય છે. એનું તેજ યુવાની કરતાંય વૃદ્ધાવસ્થામાં વધી જાય છે. કોઈ માણસના સારા વિચારો હોય, સારું કાર્ય હોય, એમણે કરેલા હોય ને એનું પણ એક આકર્ષણ છે. વૃદ્ધાવસ્થા તો શું, એ શરીર છોડીને જીવાત્માઓ ચાલ્યા જાય છે ને, જીવાત્માઓ શરીર છોડીને ચાલ્યા જાય છે, પછી યુગો સુધી એનું આકર્ષણ રહે છે. એટલે સંસારની ઈચ્છાઓ અને કામનાઓ જો મનુષ્યને દુખી કરે છે, એક પૂરી થાય અને બીજી ઊભી થાય છે. એના માટે એક નાનકડું દ્રષ્ટાંત છે. જૂના સમયની અંદર એનો ઉપયોગ થતો હતો, બળદોનો થતો હતો, પછી ઊંટ પણ વાપરતા હતા. તો એ સમયે બળદ વેચવા વાળા લોકો પણ ગામની ભાગોળે આવતા, 15, 20, 25 બળદ લઈને. પછી ખેડૂતો એને જોવા માટે જતા. એમ ઊંટનું એ ટોળું લઈને આવેલો.
રણની અંદર વધારે આનો ઉપયોગ થતો હતો. તો એનો માલિક એક હતો, એક માણસ એમણે રાખેલો. કોઈ માણસ આવ્યો કે ભાઈ મને કંઈક તમે આપો, મદદ કરો. એમણે કહ્યું તારે કામ કરવું છે? તો હા. તો અમારે છે ને બધા ઊંટ છે ને એનું ધ્યાન રાખવાનું છે તારે. શેઠ આખો દિવસ માલિક હોય એનો, એ આખો દિવસ કોઈ ગ્રાહક આવે, કોઈ ગ્રાહકો એની સાથે એને વેપાર કરવાનો, એટલે સાંજે થાકી જાય તો સાંજે શાંતિથી ઊંઘવાનું હોય, પણ બધું ખુલ્લું મૂકીને બેઠા હોય, કઈ ઘર તો હોય નહીં. એટલે એક માણસ રાખ્યો, તારે રાત્રે જાગવા. અને આ જે બધા જ ઊંટ છે ને એ બધા બેસી ના જાય ત્યાં સુધી તારે ઊંઘવાનું નહીં. કે કઈ વાંધો નહીં. એટલે રાત્રિનો પ્રહર શરૂ થાય એટલે ધીમે ધીમે પછી બધા ઊંટમાંથી અમુક ઊંટ બેસવા માંડ્યા. પછી 2 કલાક વધારે ગયા તો બીજા ઊંટ પણ થાકીને બેસવા માંડ્યા. પછી બીજા 2 કલાક ગયા તો વળી બીજા ઊંટ પાછા બેઠા. પણ 5-6 કલાક ગયા ને પછી જોલા પેલા બેઠા હતા ને પાછા ઉભા થયા. આપણી ઈચ્છાઓની હાલત આવી છે કે ઈચ્છા થાકીને પૂરી થાય છે, પછી બીજી ઈચ્છાઓ પૂરી થાય છે, પણ પાછી જૂની ઈચ્છા હોય ને પાછી જાગે છે. આમ કરતા કરતા સવારનો પૂર થયો, 4 વાગ્યાનો સમય. એટલો સરસ ઠંડો પવન આવ્યો તે મોટા ભાગના બધા જ ઊંટ બેસી ગયા. એમાં એક નાનું હતું ને એ ઊભું હતું. એને એમ થયું કે આ એક બેસી જાય ને તો મને આરામ મળે. એટલે એમણે તો એને જબરજસ્તી બેસાડવા પ્રયાસ કર્યો. બેસાડવા, પણ પેલું તો છે ને પરાણે બેસાડે ને કોઈ દિવસ બેસે નહીં. નાના બાળકને ઘણા લોકો માથું પકડે, પગે લાગ એમ પગે લાગે. ક્યારે એનું માથું દબાવવું નહીં. તમે 1000 વાર એને કોઈ બેટા પગે લાગો, આવી રીતે કરો. તમે લાગો કે એ લાગે તો બોલે, ના લાગે તો કઈ 10 વખત 25 વખત જોશે ને, કાં તો એની ઉંમર થોડી થશે, એમ સમજણ આવશે એટલે લાગવા માંડશે. પણ જ્યારે એને સમજણ નથી અને અજાણ્યા લોકો પાસે જઈને તમે માથું દબાવો તો એને થાય કે આ હું મારવા બેઠા છે. જબરજસ્તીથી કામ થતું નથી. એટલે એને જબરજસ્તીથી એક નાનું ઊંટ હતું એમને બેસાડવા પ્રયાસ કર્યો, પણ એ ભડક્યો એટલે બધાને ઊભા કર્યા. લ્યો, એક જ ઈચ્છા રહેતી, પણ એ પૂરી જબરજસ્તીથી માણસ કરવા જાય ને તો બીજી અનેક ઈચ્છાઓ જાગી જાય છે. આપણી આ દુર્દશા છે. આવી કામનાઓ માણસને દુખી કરે છે. જરૂરિયાત માટે જીવન જીવવાનું છે. પરમેશ્વરે આપણને આ જીવન છે ને એને ઓળખવા અને એને પામવા માટે આપ્યું છે. પણ આપણે તો દુનિયાની માંગણીઓ ખૂટતી જ નથી. બાકી જરૂરિયાત છે એટલી જ ભોગવીને જવાના છે, વધારાનું કંઈ જ કામ નહીં લાગે. પણ માણસ એ માયા છોડીને પરમેશ્વરને યાદ નથી કરતા. એના દુઃખનું કારણ છે. અને આ જે કામનાઓ એ તો સંસારની એક સામાન્ય છે, પણ એનાથી ભયંકર કામનાઓ જે વિષય સુખની છે, જે કામનાઓ જ્યારે પ્રબળ થાય છે ત્યારે માણસ ધર્મ ભૂલી જાય છે. પછી નાની ઈચ્છામાં માણસ નીતિ ભૂલી જતો હોય. નોકરી ધંધો કરતા હોય, એમાં ક્યાંય પણ ખોટું કર્યું સમજવાનું. આ કામના માણસની ધર્મ ભૂલાવે છે. ઘરમાં ખાવાનું ન હોય તો પણ ધર્મ નહીં ભૂલવો જોઈએ, નીતિ નહીં ચૂકવી જોઈએ. પણ આજે એવું થઈ ગયું છે, ગમે તેટલા ઘરમાં હોય તોય પણ ખોટું મળે ને તો લઈ લેવું, મફતનું મળે તો લઈ લેવું. અત્યારે સર્વે કરે તો કેટલો ભ્રષ્ટાચાર ચાલતો હશે. માણસે નીતિથી કામ કરવું જોઈએ. મેં એક પ્રસંગ સાંભળેલો એક શિક્ષક વિશેનો, કે એની ફરજ હોય ને એટલી એમને હાજરી એમાં ભરવાની જ, અને જો ન ભરે ને તો એનો પગાર એને નહીં લેવાનો. એક એની વિચાર નીતિ હતી કે હું કામ કરું તો જ મારે પગાર લેવાનો, ન કરું એ પગાર મારે નહીં લેવાનો. એટલે
મફતનું લેવાની વૃત્તિ તો રાખવાની જ નહીં. આપણને ભગવાન જે આપે એમાં જ આપણે ખુશ રહેવાનું. કોઈ આપણને આપી દે ને આપણે સુખી થઈ જઈએ. આપણને તો આપણા હકનું મળે એમાં જ આપણે સુખી થવાના છીએ. એટલે કામનાઓ માણસને પતનના માર્ગે લઈ જાય છે, ચારિત્ર્ય ભ્રષ્ટ પણ કરી દે છે. ભીતરની અંદર જે કામના છે એ માણસના ચારિત્ર્યને ભ્રષ્ટ કરી દે છે. એટલે તો આ ધર્મની બધી મર્યાદાઓ છે, સંસ્કાર છે કે માણસ પોતાની કામનાઓનું નિયંત્રણ કરી શકે. તો કામનાઓની વિકૃતિ શબ્દોથી પણ આવે છે, વાણીથી પણ પ્રવેશ કરે છે, દ્રશ્યથી પણ પ્રવેશ કરે છે, સ્પર્શથી પણ પ્રવેશ થાય છે. અને માણસ અધર્મની રીતે એની પૂર્તિ કરે છે ત્યારે એનું પતન થઈ જાય છે. જેના પ્રસંગો દુનિયામાં બનતા જ રહે છે. મહિલાઓ પર થતા અત્યાચારો એનું જ પરિણામ છે. એટલે બહુ સાવધાનીની જરૂર છે સમય અનુસાર. એટલે આપણા મનને આવી કામનાઓથી સુરક્ષિત કરવાનું છે. અને જેનું નિયંત્રણ છે બધા જ સુખી છે. પછી નાની ઈચ્છા હોય કે પ્રબળ ઈચ્છાઓ હોય, કામનાઓ માણસને ભજનની અંદર વિક્ષેપ કરે છે. બધા જ લોકો કે ધ્યાનમાં બેસે છે પણ વિચાર આવે, પણ એ તો આવે જ ને, બધી કામનાઓ લઈને જ બેઠા છીએ. તમારે ભજન જ કરવું હોય તો ભજનમાં પ્રીતિ રાખો. ભજન કેમ ના થાય? તમે ટીવી જોવો છો, કઈ સિરિયલ જોવો છો, ત્યારે તો આજુબાજુ કઈ ખબર નથી રહેતી કોણ આવે છે ને કોણ જાય છે. ક્રિકેટની મેચ ચાલતી હોય તો એમાં તલ્લીન થઈ જાય છે તો ખબર નથી પડતી. બીજા કોઈ વિચારો તો ઘણા તમારી પાસે ઢગલો પડ્યા છે, પણ અત્યારે બધા શાંત થઈ ગયા, કારણ કે તમારી એમાં પ્રીતિ છે, તમારો રસ છે. એમ ભજનમાં આપણને રસ હોય તો ભજનના વિચારોમાં આપણે લીન થઈએ. પણ દુનિયાની કામનાઓ લઈને ફરીએ છે. એટલે ભજન છે શું? કોઈ પણ ઈચ્છાઓની નિવૃત્તિને શાંત મન થઈ જાય તો ભજન થાય છે. એક મહાપુરુષે ભજન લખ્યું છે, मन की तरंग मार लो बस हो गया भजन, आदत बुरी सुधार लो बस हो गया भजन, मन की तरंग मार लो बस हो गया भजन, कहां से तू आया है और कहां जाएगा, इतना बस विचार लो हो गया भजन, मन की तरंग मार लो बस हो गया ભજન. મનના તરંગોને શાંત કરી દઈએ તો સમજવાનું ભજન થઈ ગયું. આદતો બધી બુરી જે છે એને જોવો કે આ બુરી છે, એનો સ્વીકાર કરો અને એને સુધારી લો તો તમારું ભજન થઈ જશે. ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું છે એનો વિચાર કરો તોય તમારું ભજન થઈ જશે. અને આ માયા ઓછી થઈ જશે. ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના, અહીંયા નથી કાયમ રહેવાના, તો પછી આટલી બધી મમતા શું? હા, જરૂરિયાત છે અને મહેનત કરો, જે મળે તે. બીજાના જેવા આપણે નહીં થવાનું, કારણ કે એને કર્મ કર્યા છે તો એને મળ્યું છે. આપણે કર્મ કરીશું તો આપણને મળશે. આ જન્મમાં આપણું ખાતું ખાલી છે તો શું કરવા? જેટલું આપે ભગવાન એટલું. સારું કરીશું ને 5 જણાનું તો ચોક્કસ આપણા ખાતામાં પણ આવશે બધું. તો માણસના મનને વિકૃત કરે છે કામનાઓ.
વિષય કામના ભયંકર છે. શરીર સુખની કામના, ઇન્દ્રિયોની કામના માણસનું પતન કરી દે છે. આવા ઘણાય પ્રસંગો ઇતિહાસની અંદર છે અને વર્તમાનમાં પણ બની રહ્યા છે. એમાંનો એક મહાભારત કાળ સમયનો પ્રસંગ, મહાભારતનો જ પ્રસંગ છે. કૌરવ અને પાંડવો જુગાર એમાં કેવું સારું કામ કર્યું, કેવા પરિણામ આવ્યા. તો પાંડવો ધર્મનું પાલન કરવા વાળા હતા, પરંતુ જુગાર રમાતો એનું પરિણામ એને ભોગવવું પડ્યું. અને એમાંય એમણે દ્રૌપદીને પણ હારી ગયા. કેટલું અનુચિત કાર્ય માણસ કરે છે. એટલે ધર્મ પાળીએ તો ખોટું ના થાય એવું ના સમજતા. ધર્મ પાળવા છતાંય ક્યાંયથી પણ કલીના કુવિચારો આવીને આપણું પતન કરી દે કેવાય નહીં. નહીં તો પાંડવો તો ધર્મ ભાવના વાળા હતા, પણ એ જાળની અંદર ફસાઈ જાય છે. તો એ જ્યારે બધું જ હારી ગયા અને પછી એમને 14 વર્ષનો વનવાસ થયો. 1 વર્ષ અજ્ઞાતવાસ હતો. એમાં જો પકડાઈ જાય તો બીજા 14. એટલે જ્યારે અજ્ઞાતવાસ આવ્યો ત્યારે એ વેશ પલટો કરીને રહેવાનું, એટલે કોઈને ખબર જ ના પડે. એવી જ રીતે લોકો કોઈને છેતરતા હોય છે કે ઓળખીતી વ્યક્તિ પણ વેશ પલટો કરી નાખે ને તો ઓળખાય નહીં. તો વનવાસ દરમિયાન 5 પાંડવો અને 6ઠી દ્રૌપદી એક વિરાટ રાજાને ત્યાં એની સેવામાં રહે છે. એટલે આખો પહેરવેશ બદલાઈ ગયો. તો ત્યાં બધાને અલગ અલગ કામ સોંપવામાં આવ્યું. અર્જુન એની પાસે જે કલા હતી એ શીખવાનું કામ એ કરતો હતો. ભીમની પાસે બહુ તાકાત હતી તો એને એવું કામ સોંપેલું. ધર્મરાજા થોડા બુદ્ધિશાળી હતા વિશેષ, તો એને એવું કામ સોંપ્યું. જે દ્રૌપદી છે એ રાજાને ત્યાં વિરાટ રાજાની પત્નીનું નામ હતું સુદેશણા. એની દાસી તરીકે એ રહી અને સૈરંદ્રી નામ રાખવામાં આવ્યું. એટલે ક્યાં એ રાજાની રાણી હતી દ્રૌપદી, અને એક વનવાસની અંદર એક બીજા અન્ય રાજાની રાણીની એને દાસી થઈને રહેવું પડ્યું. પણ એનો ધર્મ હતો. એમણે પતિની સાથે રહીને ધર્મનું પાલન કર્યું. નહીં તો કે ના તમારે જવું જાવ, મારે નથી આવવું વનમાં. અને અત્યારે તો થોડું દુઃખ પડે ને કે છૂટાછેડા આપી દો. હા, એને કહેવાનું તો બધું કહી દીધું. એમણે જે ભૂલો કરી હતી એને કડક શબ્દોમાં કહ્યું છે. ત્યારે 5એના મસ્તક છે ને ઝૂકી ગયા હતા. કશું બોલી નતા શકતા. ઘરવાળાથી બોલાય નહીં. પછી ખોટું કર્યું હોય ને, અત્યારે તો ખોટું કરે ને તોય પાછા દાદાગીરી કરે. એવા તો માથા ભારે હોય છે લોકો. પછી તો શું કરે? દાદાગીરીને પછી ચમત્કાર તો આપવો પડે ને. એટલે બહેનો પછી પ્રયોગ કરતા હોય છે કે ભાઈને થોડો ઠંડો કરવો પડશે. બહુ દાદાગીરી કરે છે ને, એકલો રહેશે ત્યારે ખબર પડશે, બધો ગુસ્સો શાંત થઈ જશે. ખરેખર માણસ પરિવારની અંદર રહેતા હોય ને ત્યારે નાની નાની બાબતોમાં એકબીજાને થોડું નથી સહન કરતા, અને જ્યારે ઝઘડો થાય ને બધા છૂટા પડે ને પછી જે મુશ્કેલી આવે ને બધી સહન કરે.
હું અભ્યાસ કરું છું કે માણસ સાથે રહેવામાં એકબીજાને અનુરૂપ થવામાં દરેકના સ્વભાવ જુદા હોય તો થોડું સહન કરવું પડે, સ્વીકારવા પડે. પણ એ નથી સ્વીકારતા, નથી સહન કરતા, નાની નાની બાબતમાંથી મોટો ઝઘડો કરે અને ભડકો કરે અને એમાંથી વિચ્છેદ થઈ જાય અને પછી જે દુર્દશા આવે ને એ બધી સહન કરવી પડે છે. બાકી તૈયાર ભોજન આવતું હોય અને જમતો ના હોય અને જતી રહે ને પછી જાતે બનાવવાના ઠેકાણા ના પડે અને એ કેવું બનાવે પછી એનો તો કોઈ વિષય ના હોય. અને પેલી ધર્મપત્ની ઘરમાં હોય ને એ સરસ સરસ ભોજન બનાવી દે છતાં ઘરનું ભોજન ખાવાને બદલે બહારનું જ ખાતા હોય. આદત પડી જાય બહારનું ખાવાનું તો એ સારું નથી. અત્યારે તો આળસુ બહેનો હોય તો કે હાલો ને બહાર જમી આવીએ. શહેરમાં એવો ક્રેઝ છે, રવિવાર હોય એટલે બહાર ખાવાનું, રજા મળે એમ. અરે રજાની વાત છોડો, બીમાર પડો ને ત્યારે રજા રાખવી, બાકી રજા જ નહીં રાખવાની. બહારનો કચરો કાં ખાવાનો? એ કચરો, એ બહારનું ભોજન એ માત્ર ભોજન નથી, આપણી અંદર એક સંસ્કાર પ્રેરિત થાય છે. એ ક્યાં શુદ્ધ ભોજન હોય? એનાથી આપણું શરીર બગડે. બધી બાબતનો વિચાર કરવો જોઈએ. અહીંયા વિરાટ રાજા એમની પત્ની સુદેશણા અને એમને ત્યાં દ્રૌપદી દાસી થઈને રહે છે. શૈલેન્દ્રી નામ રાખ્યું છે. હવે રાજા તો એની રાણી સુદેશણાનો ભાઈ કિચક કરીને હતો, જે રાજાનો સાળો, એ એમને ત્યાં સેનાપતિ હતો. પછી હગાને જ રાખવાના હોય ને, આ રાજકારણ જેવું છે બધું. એટલે એમના સાળાને અને એને રાખે તો પાછી રાણી ખુશ રહે. હા, ધંધામાં એવું હોય, જો આપણે આગળ જઈએ તો પેલા તો છે ને ઘરવાળી હોય ને એમના ભાઈને જ ગોઠવવો પડે. ચાલો કઈ વાંધો નહીં. તો એ કિચક હતો, એને સેનાપતિ બનાવ્યો હતો અને બધું સંભાળતો હતો. પરંતુ એક દિવસ એ સેનાપતિ એમની બહેન જે રાજાની રાણી હતી એમના ભવનની અંદર આવ્યો તો જે નવી દાસી હતી ને એને નજર પડી એમની, એટલે એનાથી ચકિત થઈ ગયો. કારણ કે તૈયાર ન થાય ને તો કુદરતની જે આપેલી સુંદરતા હોય ને એને કોઈ ઢાંકી નથી શકતું. એટલે દ્રૌપદી એટલી રૂપથી સુંદર હતી એટલે એનાથી એક કિચક પ્રભાવિત થઈ ગયો. એટલે એમને રાજમાં રહેતો હતો ને આ તો બધા નોકર થઈને રહેતા હતા, એટલું તો સેનાપતિ, ઘણી બધી લાલચો આપી, પણ છતાં એ તો પતિવ્રતા સ્ત્રી હતી. 5 પતિને સ્વીકાર્યા હતા ધર્મને લઈને, પણ છતાંય પતિવ્રતા હતી. એટલે ઘણી લાલચ આપવા છતાંય એ એની લાલચમાં ન આવી અને કહી દીધું કે ભાઈ હું તો પતિવ્રતા સ્ત્રી છું, તું મને છોડી દે. પણ છતાં એના પાપ પૂર્ણ જે વિચાર હતા ને એમને છોડ્યા ને. એ તો કહે છે કે હું મારા પતિ સિવાય કોઈ પણ પુરુષની ચાહના મારા સ્વપ્નમાં નથી કરતી. આ એક ધર્મ છે સંસારમાં, બાકી તો મન બહુ વિકૃત છે. ત્યારે એને નવા નવા પ્રયોગ કર્યા. એમણે એમની બેનને કહ્યું કે તમે એને મારા ભવનમાં મોકલો, પણ છતાંય દાસી જવા તૈયાર નથી થતી. પરંતુ નવું કંઈક બહાનું તૈયાર કર્યું રાણીએ, કંઈક વસ્તુ લેવા માટે એને મોકલી. એટલે પેલા કિચકે જે મલિન વૃત્તિનો હતો એટલે એમની સાથે જબરજસ્તી કરી, તો એનાથી છૂટીને એ દાસીના રૂપમાં જે દ્રૌપદી હતી એ રાણી નિવાસમાં આવી ગઈ, રાજા પાસે આવી ગઈ કે મને બચાવો, કે મારા ઉપર કુદૃષ્ટિ કરી છે અને જબરજસ્તી કરી છે. તમે રાજા છો, અમે તમારે ત્યાં કામ કરીએ છીએ. પણ રાજાનો સાળો હતો એ શું કરે વિચાર કરો.
રાજકારણમાં એના જ પક્ષનો માણસ ખોટું કરે, એના ઉપર કાર્યવાહી કરે ખરા? એવું કામ છે. એટલે થોડીથી વાતોથી પતાવી દે, આમ છે તેમ છે, પણ ત્યાં એમને ન્યાય ના મળ્યો એટલે એ સીધી ભીમ પાસે જાય છે કે મારા પર આવું થયું છે, એટલે આ સહન ના થાય. તો ભીમે વિચાર કર્યો કે એને કહી દે તું નાટક શાળાની અંદર આવજે, ત્યાં હું તને મળીશ. તો તૈયાર જ થઈ જાય, જે જોઈતું હોય મળી જાય. તો એટલે સૈરેન્દ્રી દાસી એક કિચ્ચક એને કહે છે કે હું નાટક શાળામાં સાંજે તું આવજે, ત્યાં હું છું. અને ત્યાં ભીમ જઈને હુઈ ગયો. એટલે કિચક ને તો કઈ ખબર નહીં, તો અંધારામાં ગયો. એને એમ કે ત્યાં દાસી સૂતી હશે, પણ જેવો આવ્યો ને એવો જ એમને ભીમે તો ઉપાડીને નીચે પટકી દીધો. બે વચ્ચે યુદ્ધ થયું, પણ છેવટે તો કિચકનું મોત થઈ ગયું. એને પૂરો જ કરી નાખ્યો. એટલે ખોટું જે કર્મ છે એનું પરિણામ, એનું પતન હોય છે. સંસારમાં જે પ્રસંગો બની રહ્યા છે એના પરિણામો એ જ આવે છે. એનાથી કઈ સુખ મળવાનું નથી. અનૈતિક રીતે માણસ ચાહના કરે છે, અનૈતિક ચાહના છે. પછી વસ્તુ હોય કે કોઈ વ્યક્તિ હોય, આપણો અધિકાર નથી એને મેળવવાની વૃત્તિ, કાં તો એ ચોરી કરે, કાં તો એના ઉપર જબરજસ્તી કરે, તો એ પાપ છે. તેનું પરિણામ વિપરીત આવે છે. આ સંસારના દુઃખોમાંથી આપણે છૂટવાનું છે. આ કામનાઓ કોઈ સામાન્ય નથી. સદગુરુની કૃપા વિના બધી છૂટશે નહીં. આપણા મનને જો ભગવાનમાં જોડી દઈશું ને તો એટલું શાંત થઈ જશે ને, પછી એમ થાય કે આપણે કઈ જરૂર નથી ભાઈ. એટલો બધો આનંદ એના ચરણમાં છે. કામ ક્રોધ લોભ મહાબળ ભોગ ઇન્દ્રિય ગુણ અંતસ શત્રુજ્નો. ગુરુ મહિમા આપણને બહુ જ ઉત્તમ સંદેશ આપે છે. આપણા ઘરમાં થવો જોઈએ, દરેક વ્યક્તિએ કરવો જોઈએ. જો જીવનમાં માત્ર આટલું જ કરીશું ને તો સમજવાનું કે આપણું જીવન સફળ થઈ જશે. જીવનભર ગુરુ મહિમાનો પાઠ નિયમથી આપણે કરીએ, એ જ ગુરુનો મહિમા આપણા હૃદયની અંદર પ્રગટ થઈ જશે. એનો મહિમા આપણે જાણીશું, જન્માંતરે આપણને એનો અનુભવ થશે. આજે નિયમથી જે પાઠ કર્યો છે એનું જ પરિણામ આપણને મળશે કે આપણી નિષ્ઠા એમાં દ્રઢ થઈ જાય છે. પણ સહેલું કામ નથી, કરવું પડે. વાતો આપણે રોજે કરીએ, અડધો કલાક બેસીને. પોતે બેસવાની ટેવ હોય ને તો લોકો આવી જ જાય, કોઈને કેવું ના પડે કે તમે આવજો. તો એ જ રીતે આપણે નિયમ લઈને રોજ ગુરુ મહિમાનો પાઠ આપણા ઘરમાં થાય તો સમજવાનું કે ગુરુ મહિમા એટલે પરમ ગુરુનું સ્વરૂપ છે. નારણદાસજી મહારાજ શ્રીએ જે દર્શન કર્યું, અનુભવ કર્યો, એ એમને ગુરુ મહિમાની અંદર સમાયો છે. એના દ્વારા આપણે પરમ ગુરુને આપણા હૃદયની અંદર, આપણા ઘરની અંદર પ્રગટ કરવાના છે. તો ઘરની અંદર શાંતિ રહેશે. ઘણાને ગ્રહ નડતા હોય તો ગ્રહ શાંતિ કરવી પડે, પણ તમારા ઘરમાં ગુરુ મહિમાનો પાઠ થતો હોય તમારે કોઈ ગ્રહ શાંતિ ના કરવી પડે. અને ઘણા લોકો લગ્નમાં ગ્રહ શાંતિ કરે તોય પાછા ગ્રહ તો નડે જ છે. સમજણ નહીં આવી તો સમસ્યાઓ તો રહેવાની જ છે. ગુરુ મહિમાનો પાઠ કરીએ, એનાથી આપણને જ્ઞાન મળશે, તો સમજણ આવશે, તો કોઈ સમસ્યા રહેશે નહીં. વિશેષ કથા સવારે ગુરુ મહિમાની કરીશું. આમ તો બધી કથાઓમાં મારી ગુરુ મહિમાની જ કથા ચાલે છે. તો એટલે પહોંચ્યો છું. હજુ કેટલા સમયથી ચાલે છે. એક ચોપાઈમાં એક કથા કરીએ. આમાં તો કદાચ કામની થશે, ક્રોધની થશે, લોભની થશે, અને એની તો ઘણા બધા પ્રસંગો હોય છે. અને એમાંથી જ ખરેખર છૂટવાનું છે. નહીં તો કોઈ માણસ સુખી નથી. જ્યાં સુધી મનમાં કામ ક્રોધ અને લોભ છે ત્યાં સુધી માણસ દુઃખી છે. બહારની વ્યવસ્થા કોઈ સુખ નથી આપતી. એ તો જરૂરિયાત છે, પણ અંદરથી જો આ કામ ક્રોધ અને લોભ જો દૂર થઈ જાય ને
તો જ આપણે સાચા સુખી થઈશું. આ સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ. અસ્તુ સત્કેવલ સાહે. જય ઘરના સભ્યો. લો ફરી રિપીટ કરો. આપણે આ પાકું થઈ જવું જોઈએ. હા, પછી આ રોજે આપણે એકવાર સવારે ને એકવાર સાંજે બોલવાનું. બરાબર ને? થશે ને? બસ બસ, આપણે ભગવાનના આશીર્વાદ મળી જાય. જેણે આ જગત બનાવ્યું છે એનું સ્મરણ એકવાર સવારે ને એકવાર સાંજે ખાલી જે બોલાવો ને તોય આશીર્વાદ મળી જાય. આ કોઈ નાનકડું કામ નથી. બોલાવો છે આદ્ય आद्य सतरंग सहराज करुणेश पहले करता की श्री करुणा स्वामी महाराज के જય. परम गुरु श्री श्रीमद करुणा सागर महाराज की જય. पूज्य श्री नारायणदास जी महाराज की જય. श्री सतगुरुचार्य महाराज की જય. श्री सब संत की જય. श्री सब देव जीवन की જય. श्री ज्ञान संप्रदाय की જય. श्री गुरु आदि शास्त्रापुरी की જય. श्री कल्याण धाम की जय कथा सत्संग पूर्णावती का सत केवल साहे. 3 વાર પગે લાગવાનું છે બધાએ. કેવલ હંસો સત કેવલ સાહે. બાજુવાળાને પણ પ્રેમથી કહેજો સત કેવલ સાહે. સત કેવલ સાહે.